बेटा शादी बुढ़ापे में करोगे। हमने 3-4 बच्चे हुए थे, लड़की हम तुम्हें के बाद बिहार से ले आए, बिहार में 20-25 हजार रुपए मिल जाती है। मुझे लगता है कि पूरे महिलाओं का अपमान है, पूरे देश का अपमान है, और पूरे देश की जो महिलाएं उनका अपमान है। हम लगातार आज हम लोग यहाँ पे ये प्रदर्शन कर रहे हैं। સાંભળ્યું ને મિત્રો, શું કહી રહ્યા છે આ મંત્રીના પતિ? બિહારમાં 20-25 હજારમાં છોકરીઓ મળે છે. ઉત્તરાખંડ સરકારમાં મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યના પતિ ગિરધારીલાલ સાહુનો એક વિડીયો સામે આવ્યો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે બિહારમાં છોકરીઓ 20-25 હજારમાં મળી જાય છે. આ મામલો અલ્મોડાની સોમેશ્વર વિધાનસભાનો છે, જેમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા મંત્રીના પતિ કેટલાક છોકરાઓ પર લગ્ન ન થવા પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. ગિરધારી સામે બેઠેલા કાર્યકર્તાઓને કહે છે, ચાલ અમારી સાથે, અમે તારા લગ્ન કરાવી દઈશું. આ સમગ્ર મામલાને લઈને આરજેડીએ મંત્રીના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે ઉત્તરાખંડ પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જ્યોતિ રૌતેલાએ કહ્યું હતું કે આ સીધો જ આખા દેશ અને બિહારની મહિલાઓનું અપમાન છે. આ નિવેદન મહિલાઓને વસ્તુ તરીકે જોતી વિકૃત માનસિકતાને પણ ઉજાગર કરે છે. રેખા આર્યએ પોતાના પતિ સાથે મીડિયા સામે આવીને માફી માંગવી જોઈએ, કારણ કે ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યના પતિએ બિહારમાં 20-25 હજારમાં છોકરીઓ મળે છે તેવું નિવેદન આપ્યું હતું.